આકાશવાણી સમાચાર અર્પિશા રાજપુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું છે કે એનડીએ અને ભાજપ વર્ષ 2024માં ભવ્ય વિજય મેળવશે. કેન્દ્ર સરકારે વર્ષ 2014થી અપનાવેલા નીતિગત સુધારાને કારણે ભારત હવે વિશ્વનું ઝડપથી પ્રગતિ કરતું અર્થતંત્ર બન્યું છે. કેન્દ્ર સરકારે મચ્છરના કારણે થતા ફાઇલેરિયા રોગના નિયંત્રણ માટે રાષ્ટ્રવ્યાપી ઔષધ અભિયાનના બીજા તબક્કાનો આરંભ કર્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે સતત ત્રીજી વખત મુખ્ય વ્યાજદર યથાવત રાખ્યા છે. કેન્દ્ર સરકારે આરોગ્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રની જાહેર ખબરોમાં આવનાર વિવિધ ક્ષેત્રની પ્રભાવશાળી વ્યક્તિઓ માટે વધારાની માર્ગદર્શિકા જાહેર કરી. ભારતીય રમતગમત સત્તામંડળની રમતોને પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ કુલ 3092 મહિલા ખેલાડીઓને તાલીમ આપવામાં આવી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે એનડીએ અને ભાજપ વર્ષ 2024માં ભવ્ય વિજય મેળવશે. આજે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચાનો તેઓ જવાબ આપી રહ્યા હતા. એમણે કહ્યું કે અવિશ્વાસની દરખાસ્ત એનડીએ માટે હંમેશા ભાગ્યશાળી રહી છે. તેમણે એનડીએ સરકાર ઉપર વિશ્વાસ રાખવા માટે દેશના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના સભ્યોને લોકકલ્યાણ હેતુથી રજૂ કરાયેલ મહત્વના વિધેયકો વખતે ચર્ચામાં રસ હોતો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મણિપુરમાં નજીકના ભવિષ્યમાં શાંતિનો સૂરજ ઉગશે અને આ રાજ્ય નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. તેમણે કહ્યું કે મણિપુરમાં મહિલાઓ સામે ગુનો કરનારને બક્ષવામાં આવશે નહીં. તેમણે મહિલાઓ સામેના ગુનાઓને અક્ષમ્ય ગુનાઓ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ ગુનામાં સંડોવાયેલાઓને કડક સજા આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2014થી અપનાવેલી પરિવર્તનકારી સુશાસન વ્યવસ્થા અને નીતિગત સુધારાને કારણે ભારત હવે વિશ્વનું ઝડપથી પ્રગતિ કરતું અર્થતંત્ર બન્યું છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તમાં દરમિયાનગીરી કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે એનડીએ સરકારે છેલ્લા 9 વર્ષમાં કૃષિ સંરક્ષણ ક્ષેત્રે લીધેલા પગલાંઓની વિગતો આપી હતી. નાણામંત્રીએ જાહેર ક્ષેત્રની બેન્કોની કામગીરી અને સ્થિતિ સુધારવા સરકારે લીધેલા પગલાંની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે સરકારના સુધારાવાદી પગલાંના લીધે બેન્કોમાં ન ચૂકવાયેલ ધિરાણનું પ્રમાણ છેલ્લા દસકામાં સૌથી ઓછું નોંધાયું છે અને હવે જાહેર ક્ષેત્રની બેન્કોનો નફો 1 લાખ કરોડ રૂપિયાથી વધુ નોંધાયો છે. તેમણે કહ્યું કે વર્તમાન એનડીએની સરકાર તૃષ્ટિકરણ વિના બધાને અધિકાર સંપન્ન બનાવવાની નેમ રાખે છે. કેન્દ્ર સરકારે મચ્છરના કારણે થતા ફાઇલેરિયા રોગના નિયંત્રણ માટે રાષ્ટ્રવ્યાપી ઔષધ અભિયાનના બીજા તબક્કાનો આરંભ કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે દિલ્હીમાં આ અભિયાનનો આરંભ કરાવતા જણાવ્યું હતું કે આ અભિયાન 9 રાજ્યોના 81 જિલ્લામાં હાથ ધરાશે. આ રાજ્યો આ મુજબ છે: આસામ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે રોગ નિયંત્રણની કામગીરી મિશન મોડમાં હાથ ધરીને નિર્ધારિત વર્ષ કરતાં 3 વર્ષ પહેલા 2027માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે સ્વસ્થ રાષ્ટ્રનું ધ્યેય હાંસલ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન વધારવા ઉપર ભાર મૂક્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં 17થી 19 ઓગસ્ટ દરમિયાન યોજાનારી G20 આરોગ્ય મંત્રીઓની બેઠકના ભાગરૂપે ભારતનો સૌપ્રથમ ઇન્ડિયા મેડટેક એક્સપો 2023 યોજાશે. નવી દિલ્હીમાં આ અંગે પત્રકારોને સંબોધતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આ એક્સપો ભારતમાં તબીબી ઉપકરણોની ઇકોસિસ્ટમને વિશ્વ સમક્ષ રજૂ કરવાની તક આપશે અને ભારતીય મેડટેક ક્ષેત્ર માટે નવી બ્રાન્ડ ઓળખ ઊભી કરશે. શ્રી માંડવિયાએ કહ્યું કે ભારત મેડિકલ ટેકનોલોજી અને ઉપકરણોનું વૈશ્વિક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે અને વર્ષ 2050 સુધીમાં તેનું બજાર કદ $50 અબજ અમેરિકન સુધી પહોંચવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા આ એક્સપોનું આયોજન કરાશે. તેની વિષયવસ્તુ છે ભારત મેડટેક માટેનું ભવિષ્યનું વૈશ્વિક કેન્દ્ર. આ એક્સપોમાં સંશોધન અને વિકાસનું પેવેલિયન, સ્ટાર્ટઅપ પેવેલિયન, સ્ટેટ પેવેલિયન, રેગ્યુલેટર પેવેલિયન અને મેક ઇન ઇન્ડિયા સહિત વિવિધ પેવેલિયન હશે.
તેમાં એમએસએમઈ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો, સ્ટાર્ટઅપ્સ, નિયમનકારી સંસ્થાઓ, રાજ્ય સરકારો અને કેન્દ્રના વિભાગો સહિત 400થી વધારે પ્રદર્શકો ભાગ લેશે. આ એક્સપોમાં મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને ગુજરાત એમ કુલ 7 જેટલા રાજ્યો ભાગ લેશે. ભારતીય રિઝર્વ બેન્કે સતત ત્રીજી વખત મુખ્ય વ્યાજદર યથાવત રાખ્યા છે. દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી રેપો રેટને 6.5% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ એ દર છે જેના આધારે આરબીઆઈ કોમર્શિયલ બેન્કોને નાણાં ધિરાણ સ્વરૂપે આપે છે. શ્રી દાસે જણાવ્યું હતું કે એસડીએફ દર 6.25% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી દર અને બેંક દર 6.75% યથાવત રખાયા છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે સીપીઆઈ ફુગાવાના લક્ષ્યાંકને સુધારીને 5.4% કર્યો છે. આરબીઆઈ ગવર્નરે નાણાકીય વર્ષ 2023-24 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 6.5% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. રિઝર્વ બેન્કે ધિરાણ મેળવનાર વ્યક્તિને ફ્લોટિંગ વ્યાજદર પદ્ધતિમાંથી ફિક્સ વ્યાજદર પદ્ધતિમાં જવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. આ અંગેની કાર્યપદ્ધતિની જાહેરાત હવે પછી કરાશે. બેન્કના આ નિર્ણયથી ગૃહ, વાહન અને અન્ય પ્રકારના ધિરાણો લેનાર નાગરિકોને રાહત મળશે. શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું કે સુનિશ્ચિત ધિરાણ વ્યવસ્થામાં ધિરાણ આપનાર સંસ્થાએ અરજદારને ધિરાણની મુદત અને માસિક હપ્તાની જાણ સ્પષ્ટ રીતે કરવાની રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ ચૂકવણીની યુપીઆઈ પદ્ધતિમાં નવું ફીચર ઉમેરવાની દરખાસ્ત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે હવે પછી અમલમાં આવનાર ધ્વનિ આધારિત ચૂકવણીની પદ્ધતિમાં ઉપયોગકાર કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત વ્યવસ્થા સાથે જાતે વાતચીત કરીને નાણાંની ચૂકવણી સહિતના વ્યવહાર કરી શકશે. સૂચિત પદ્ધતિ સલામત હશે. આ પદ્ધતિ સ્માર્ટફોન અને યુપીઆઈ ચેનલ આધારિત ફીચર ફોનમાં ઉપલબ્ધ કરાશે, જેથી દેશમાં ડિજિટલ ચૂકવણીનો વ્યાપ વધારી શકાશે. પ્રથમ તબક્કામાં આ વ્યવસ્થા હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થશે અને તબક્કાવાર તે ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને પોતાના ઘેર 13, 14 અને 15મી ઓગસ્ટે તિરંગો લહેરાવવા આહવાન કર્યું છે. દરમિયાન પાટનગર, દિલ્હીમાં આવતીકાલે યોજાનારી તિરંગા યાત્રા બાઇક રેલીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો જોડાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી ત્રિરંગા યાત્રા બાઇક રેલીનો આરંભ કરાવશે. આ તિરંગા યાત્રા બાઇક રેલી મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ પહોંચીને પૂરી થશે. કેન્દ્રીય સાંસ્કૃતિક બાબતોના મંત્રી જી કિશન રેડ્ડીએ આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે આરોગ્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રની જાહેર ખબરોમાં આવનાર વિવિધ ક્ષેત્રની પ્રભાવશાળી વ્યક્તિઓ માટે વધારાની માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે આરોગ્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રની જાહેરાતોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા તથા ગેરમાર્ગે દોરનારી જાહેર ખબરો રોકવા વધારાની માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ જાહેર ખબરમાં તબીબ અથવા આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાત તરીકે કોઈપણ ઉત્પાદનનો પ્રચાર કરનાર વ્યક્તિએ પોતે આરોગ્ય અને ફિટનેસ ક્ષેત્રના નિષ્ણાત અથવા તબીબ હોવાનું જાહેર કરવું પડશે. વિવિધ ક્ષેત્રની પ્રભાવશાળી વ્યક્તિઓને જાહેર ખબરોમાં તબીબ તરીકે દર્શાવાય તો તેમણે આ અંગે ડિસ્ક્લેમર એટલે કે જરૂરી સ્પષ્ટતા કરવી જોઈએ. મંત્રાલયે શ્રોતાઓએ માન્ય તબીબની સલાહ લેવાની તેમજ નવા ઉત્પાદનોની સંપૂર્ણ માહિતી મેળવવાની ભલામણ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું છે કે એનડીએ અને ભાજપ વર્ષ 2024માં ભવ્ય વિજય મેળવશે. કેન્દ્ર સરકારે વર્ષ 2014થી અપનાવેલા નીતિગત સુધારાને કારણે ભારત હવે વિશ્વનું ઝડપથી પ્રગતિ કરતું અર્થતંત્ર બન્યું છે. કેન્દ્ર સરકારે મચ્છરના કારણે થતા ફાઇલેરિયા રોગના નિયંત્રણ માટે રાષ્ટ્રવ્યાપી ઔષધ અભિયાનના બીજા તબક્કાનો આરંભ કર્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે સતત ત્રીજી વખત મુખ્ય વ્યાજદર યથાવત રાખ્યા છે. કેન્દ્ર સરકારે આરોગ્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રની જાહેર ખબરોમાં આવનાર વિવિધ ક્ષેત્રની પ્રભાવશાળી વ્યક્તિઓ માટે વધારાની માર્ગદર્શિકા જાહેર કરી. ભારતીય રમતગમત સત્તામંડળની રમતોને પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ કુલ 3092 મહિલા ખેલાડીઓને તાલીમ આપવામાં આવી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.